મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। गुड मॉर्निंग ऑल फ्रेंड्स। छेल्ले आपणे जे 6 सवर्गांक वाला संयोजनो होय एमां बे टाइपना संकरण D2sp3 અને sp3d2 एवा बे उदाहरणों जोई गया था, जेमां CONS3 6 टाइम 3+ आपणे जे लीधुं हतुं एनी अंदर कयुं संकरण होय विचारो तो एमां D2sp3 संकरण होय छे। आकार एनो अष्टफलकीय होय छे, ते प्रतिचुंबकीय गुणधर्म धरावे छे। चलो बीजो लीधुं तो आपणे COF6 3-। चलो तो एमां पण CO3+ छे, पण एनी अंदर ते अनुचुंबकीय गुणधर्म धरावे छे। तेना बंधारणमां जे D ની 5 કક્ષકો હોય એમાંની પહેલી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન જે હશે એ યુગ્મિત સ્વરૂપે હોવાના, બાકીની 4 કક્ષકોમાં યુગ્મિત ઇલેક્ટ્રોન હોય જેને કારણે તે બાહ્ય કક્ષક સંકીર્ણ બને છે, હાઈ સ્પિન સંકીર્ણ બને છે। એ જે છે એ આઉટર ઓર્બિટલ સંકીર્ણ બનાવે છે, જે sp3d2 સંકરણ તરીકે આપણે ઓળખાવીએ। चलो हवे आपणे 4 सवर्गांक होय त्यारे कई टाइपनो संकरण अने कयो आकार होय एवा उदाहरणो पर आवीए छे। एमां दाखला तरीके पहेला लईए छे आपणे NiCl2 NiCl4 छे, NiCl4 टाइम्स 2-। चलो आ संकीर्ण छे जेने कहीशुं आपणे टेट्रा क्लोराइडो निकलेट 2 बरोबर। चलो आ संकीर्णमां पहेला तो आ संक्रांति धातु तरीके निकल छे, हवे एनो वीजभार केटलो होय Ni जे छे एनी ऑक्सिडेशन स्थिति तो ए आपणे पहेला शोधी काढीशुं। केवी रीते शोधवानी तो Z जे छे -2 छे, Z -2 होवाथी ए गणवो छे। अहींया लिगेंड की संख्या 4 छे એટલે 4 Cl-1 4 Cl-1 એટલે -4 પેલી બાજુથી આ બાજુ આવે એટલે બાકી રહે +2 માટે નિકલ +2 છે એમાં। તો આમાં નિકલની ઓક્સિડેશન સ્થિતિ જે છે એ +2 છે, હું પહેલા એ લખી દઉં છું, નિકલ +2 છે। ચલો નિકલનો પરમાણુય ક્રમાંક યાદ કરો तो निकल 28 निकल 2+ થયું હોય ત્યારે ફોરેસના 2 ઇલેક્ટ્રોન દૂર થયા હોય, પણ 3D ની અંદર 8 ઇલેક્ટ્રોન આવેલા હોય તો આપણે 3D કક્ષક જે છે એની ઇલેક્ટ્રોન રચના અહીંયા હું લઉં છું। જોજો આ આપણે 3D ની 5 કક્ષકો પહેલા દોરી દઈશું। ચલો 3D ની આ 5 કક્ષકો આપણે દોરી દીધી। 3D कई छे 3D। चलो હવે એની અંદર 8 ઇલેક્ટ્રોન આપણે લેવાના છે, એટલે 1 2 3 4 5 6 7 અને 8 બરોબર। એટલે આ બે કક્ષકોમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એવો અર્થ થયો, બાકીની બધી જ કક્ષકોમાં બે ઇલેક્ટ્રોન એટલે કે યુગ્મિત સ્વરૂપે છે। અહીંયા 4s હોય 4s અને અહીંયા જે છે 4p એની 3 કક્ષકો હોય, 4p એની 3 કક્ષકો હોય, એક ખાલી હોય કારણ કે 4s ના તો બે ઇલેક્ટ્રોન ગયા હોય, 4p સંપૂર્ણ ખાલી હોય। ચલો હવે અહીંયા જે છે Cl लिगेंड છે, Cl लिगेंड અને બીજી વાત આ જે સંકીર્ણ છે એ સંકીર્ણ अनुचुंबकीय गुणधर्म धरावे छे।
ચલો સંકીર્ણ જો અનુચુંબકીય હોય તો તેના બંધારણમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. ચલો અત્યારે તેના બંધારણમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે માટે ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી થશે નહીં. માટે સંકરણ માટે 3D કક્ષક ખાલી થઈ શકશે નહીં. સંકરણ માટે 3D કક્ષક ઉપલબ્ધ બની શકશે નહીં. માટે હવે આ ચાર લિગેન્ડ માટે બાકી રહેલી આ ચાર કક્ષકો એટલે કે 4s ની 1 અને 4p ની 3 એવી એ ચાર કક્ષકો જે છે એમની વચ્ચે સંકરણ થશે. 4s ની 1 અને 4p ની 3 કક્ષકો સંમિશ્ર પામતા sp3 સંકરણ રચશે. તો હવે આપણે sp3 સંકરણની વાત લઈએ. sp3 સંકરણ. ચલો sp3 સંકરણ એટલે હવે આવું બતાવીશું. આ રચના છે એમાં કોઈ ફેર નહીં થાય. એ જેમ છે એમ જ. ચલો આ બે ઇલેક્ટ્રોન, આમાં પણ બે ઇલેક્ટ્રોન, આમાં પણ બે ઇલેક્ટ્રોન, પણ આ બંને એક એક અયુગ્મિક. બરોબર. ચલો હવે આ ચાર સંમિશ્રણ પામવાની એટલે હવે એનું સંકરણ બતાવી દઈએ. તો એ ચારેની શક્તિ સરખી થઈ જવાની માટે એને ડેશ ડેશ ની અંદર લખીએ છીએ આપણે. આ ચાર કક્ષકો બનાવી દઈશું જે ચારેની ઊર્જા કેવી થઈ ગઈ સરખી. આ કયું સંકરણ થયું તો sp1 અને p3 માટે sp3 સંકૃત કક્ષકો એવું કહેવાશે. sp3 સંકૃત કક્ષકો છે. હવે એ સંકૃત કક્ષકો જે છે એમાં જે લિગેન્ડ છે એ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મો આપી એની સાથે બંધન બનાવશે. તો હવે આપણે આવું લખીશું NiCl4 times 2 minus. બરાબર. NiCl4 times 2 minus ઊંચું ભ્રમણ. ઊંચું ભ્રમણ એટલે હાઈ સ્પિન. ઊંચું ભ્રમણ એટલે કે હાઈ સ્પિન એવો અર્થ થશે. ઊંચું ભ્રમણ એટલે વધુ ભ્રમણ એવો અર્થ થશે. હાઈ સ્પિન વાળી કક્ષકો છે એવું કહેવાશે. હવે આવું થવાનું. આમાં આપણે આગળ બતાવવું હોય તો આર્ગોન એવું બતાવી શકીએ. 18 ઇલેક્ટ્રોન આર્ગોન ની જેમ હોય આ બતાવી દીધા આપણે. ચલો અહીંયા હાઈ સ્પિન ઊંચું ભ્રમણ AR એમનેમ આ બધું એમનેમ. ચલો આ જે છે એમને એમ જ રાખવાનું. 5 કક્ષકો 2 2 2 1 1. ચલો હવે આ ફરીથી સંકરણ વાળું બતાવું છું. ચલો સંકરણ વાળી કક્ષકો જે છે એ ચાર કક્ષકો. ચલો એમાં જે છે હવે લિગેન્ડ ના ઇલેક્ટ્રોન દાખલ કરવાના. લિગેન્ડ તરીકે શું છે તો Cl-. તો હવે આ Cl- એ પોતાના ઇલેક્ટ્રોન આપશે. લિગેન્ડ ના ઇલેક્ટ્રોન એના દ્વારા બંધન પામશે. આ રીતે લિગેન્ડ ના ઇલેક્ટ્રોન હોય આ ડેશ ડેશ દ્વારા બતાવીએ છે થોડા. તો એ રીતે લિગેન્ડ ચારે જે છે આપશે. માટે હવે sp3 સંકરણ થઈ ગયું. માટે તેનો આકાર કયો થઈ ગયો સમચતુષ્ફલકીય. આ સમચતુષ્ફલકીય આકાર ધરાવતું સંકીર્ણ છે. તે બે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતું હોવાથી કયો ગુણધર્મ ધરાવશે તો અનુચુંબકીય. તે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. ચલો તો આ NiCl4 times 2 minus લીધું. આવી જ રચના NiF4 times ફ્લોરિન બોલું છું હવે. NiF4 times 2 minus એમાં પણ આવી જ રચના થાય. NiBr4 times 2 minus એમાં પણ આવું થાય. ચલો Ni આપણે H2O લઈએ 4 times એ વખતે 2 plus ચાર્જ આવે એમાં આવી જ રચના થશે. તો આ બધા જે છે એ સમચતુષ્ફલકીય બંધારણ ધરાવે છે અને તેઓ અનુચુંબકીય પણ છે એવું આપણે આના ઉપરથી કહી શકીશું. તેમની ચુંબકીય ચાક માત્રા લગભગ 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાને કારણે 2.83 bm ની આસપાસ હોય છે. ચલો આ આપણે
ઉદાહરણ લીધું. બીજું ઉદાહરણ લઈએ છે હવે. એમાં NiCO4 ટાઈમ્સ આ એક લઈએ છે. ચલો આ આગળ કઈ નથી લખ્યું, પાછળ કઈ નથી લખ્યું. ચલો એના ઉપર કોઈ વિજભાર નથી બતાવ્યો જુઓ, એટલે એનો અર્થ એવો થયો કે આ તટસ્થ છે. ચલો આની અંદર લિગેન્ડ તરીકે CO છે, કાર્બોનિલ છે. લિગેન્ડ પોતે પણ તટસ્થ છે. જો Z0 છે એ શોધી કાઢો. Z0 છે બરાબર A પ્લસ નંબર ઓફ લિગેન્ડ 4 ઇન્ટુ 0, કારણ કે આ પણ તટસ્થ છે માટે A બરાબર 0 થશે. એટલે આની અંદર નિકલ 0 ઓક્સિડેશન સ્થિતિ ધરાવે છે. ચલો હવે આ નિકલ 0 એટલે કે 28 ઇલેક્ટ્રોન રચના. ચલો એની મૂળ ઇલેક્ટ્રોન રચના પહેલા લખીશું. ધરાવસ્થા વાળી કહેવાય તે. ચલો તો એની ધરાવસ્થા વાળી ઇલેક્ટ્રોન રચના આવી લખવી પડશે આપણે. આ 3D, આ 4s અને આ 4p ની ત્રણ કક્ષક 4p. ચલો હવે 28 ઇલેક્ટ્રોન તો આર્ગોન ની જેમ પહેલા તો 18 ઇલેક્ટ્રોન, 18 ને 2 આ 20. ચલો આ 21 22 23 24 25 26 27 અને 28 બરોબર. ચલો હવે અહીંયા નિકલ જ છે, તેમાં પેલાના જેવું +2 આયન નથી, ખાલી નિકલ જ છે. માટે 4s ના 2 ઇલેક્ટ્રોન દૂર થયેલા નહીં હોય, એ હોય જ. 4s ના 2 ઇલેક્ટ્રોન હોય જ, કારણ કે નિકલ છે, ઓક્સિડેશન સ્થિતિ શૂન્ય છે. પણ હવે અહીંયા જે NiCO4 ટાઈમ્સ છે એ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. ચલો પ્રતિચુંબકીય ગુણધર્મ હવે અત્યારે તો જુઓ એના બંધારણમાં 2 યુગ્મિત ઇલેક્ટ્રોન છે. આ ભલે ને યુગ્મિત છે, આ બધા યુગ્મિત છે, પણ આ 2 અયુગ્મિત છે માટે અનુચુંબકીય હોવું જોઈએ. પણ વાસ્તવમાં તે NiCO4 ટાઈમ્સ તો પ્રતિચુંબકીય છે. એટલે એનો અર્થ એવો થયો કે તેના બંધારણમાં તમામ ઇલેક્ટ્રોન યુગ્મિત જ છે. ચલો તમામ ઇલેક્ટ્રોન યુગ્મિત છે તો હવે અહીંયા આપણે પુનઃ ગોઠવણી થશે. ચલો પુનઃ ગોઠવણી થાય ત્યારે આ 2 ઇલેક્ટ્રોન છે, એમાંનો એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે, બીજો એક ઇલેક્ટ્રોન પણ અહીંયા આવશે, જેથી લિગેન્ડની હાજરીમાં સંકરણ બદલાઈને ફરીથી આમાં પણ sp3 થશે. ચલો sp3 સંકરણ આવું થશે આમાં. ચલો આ 3D ની 5 કક્ષકો ફરીથી બોલું છું, ધ્યાન રાખજો. આ બધા 2 ઇલેક્ટ્રોન છે જ, પણ હવે આમાંનો એક ઇલેક્ટ્રોન અહીંયા આવતા આ યુગ્મિત થશે અને આ અહીંયા આવતા આ પણ યુગ્મિત થશે. એટલે 3D ની 5 કક્ષકોમાં હવે ઇલેક્ટ્રોન શું થઈ જવાના છે? 5 કક્ષકોમાં ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ ગયા. ચલો 4s ખાલી થઈ ગયા હવે, કારણ કે 4s ના ઇલેક્ટ્રોન અહીંયા 3D માં આવી ગયા. ચલો હવે જુઓ આ બધા યુગ્મિત માટે કયો ગુણધર્મ ધરાવે? તો પ્રતિચુંબકીય. પણ હવે આપણે સંકરણ કરી દઈશું. ચલો સંકરણ વાળી કક્ષકોને આપણે જોઈન્ટ બતાવીએ છીએ. તો આ 4 કક્ષકો ભેગી ઓવરલેપ છે, સરખી ઊર્જા વાળી એટલે આપણે સળંગ બતાવીએ છીએ. ચલો આ સંકરણમાં કઈ 4 કક્ષકો છે? તો જે s ની એક ખાલી થઈ હતી તે 4s ની એક કક્ષક અને 4p ની 3 કક્ષકો સંમિશ્ર પામી સમાન ઊર્જા અને સમાન આકાર ધરાવતી નવી 4 કક્ષકોની રચના કરશે, જેને sp3 સંકૃત કક્ષકો કહે છે. આ જે કક્ષકો છે એ સમચતુષ્ફલકના કેન્દ્રથી તેના 4 ખૂણાઓ તરફ ગોઠવાય છે, જેમાં હવે જે 4 લિગેન્ડ છે એ પોતાના ઇલેક્ટ્રોનની ગુણ આપશે અને તેથી NiCO4 ટાઈમ્સ એ સમચતુષ્ફલકીય બંધારણ ધરાવે છે. તો હવે આપણે NiCO4 ટાઈમ્સ
સંકીર્ણની વાત કરીએ, આમાં ઇલેક્ટ્રોન ભેગા થઈ ગયા છે માટે આ લો સ્પિન કહેવાશે, નીચું ભ્રમણ. જેમ પેલું ઊંચું ભ્રમણ એટલે યુગ્મિત ઇલેક્ટ્રોન હાઈ સ્પિન, જ્યારે આ નીચું ભ્રમણ કહીશું, નીચું ભ્રમણ. તો હવે આવું બધું કહેવાશે એ આ ડી ની 5 કક્ષકો છે એમને એમ જ રહેશે, જે પ્રમાણે ઇલેક્ટ્રોન છે એ પ્રમાણે જ રહેશે, ઇલેક્ટ્રોનમાં કોઈ ફેરફાર થશે નહીં. બરોબર, ઇલેક્ટ્રોનમાં કોઈ ફેરફાર થશે નહીં, જે કક્ષકો છે એ જ પ્રમાણે રહેશે. ચલો હવે એમાં બે બે ઇલેક્ટ્રોન દરેકમાં છે, તો એ બે બે ઇલેક્ટ્રોન દરેકમાં છે બતાવી દઈએ. ચલો અહીંયા જે છે એ હવે કોના ઇલેક્ટ્રોન સાથે બતાવીશું? તો લિગેન્ડના. ચલો લિગેન્ડના ઇલેક્ટ્રોનને સાથે બતાવી દઈએ. તો હવે આ ડેશ ડેશ લિગેન્ડના ઇલેક્ટ્રોનને ઓફ કરીશું, ડેશ ડેશ. ચલો એ બધા કોના છે? તો CO ના, CO, C અને O બંને કેપિટલ. ચલો આ sp3 સંકરણ વાળી કક્ષકો દ્વારા NiCO4 ટાઈમ્સ સમચતુષ્ફલકીય સંકીર્ણ બનશે, જેમાં તમામ ઇલેક્ટ્રોન યુગ્મિત છે માટે પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. તો NiCO4 ટાઈમ્સ અને NiCl4 ટાઈમ્સ 2 બંનેમાં સરખું શું છે, તફાવત શું છે? તો બંનેમાં sp3 સંકરણ થાય છે, બંનેનો આકાર સમચતુષ્ફલકીય છે, પણ તેમ છતાં બંનેમાં ચુંબકીય ગુણધર્મની દ્રષ્ટિએ તફાવત છે. એવું બનવાનું કારણ શું છે? તો આમાં નિકલ 2+ છે, જેથી 3D માં 8 ઇલેક્ટ્રોન છે. આમાં નિકલ 0 છે, 3D માં 8 ઉપરાંત 4s માં 2 ઇલેક્ટ્રોન છે, જેને કારણે પેલાની અંદર જે છે એ સંકરણ માટે 4s કક્ષક Ni2+ માં પહેલથી ખાલી જ છે, એટલે એમાં ઉપલબ્ધ બની શકે છે, જેથી સીધું ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી થયા સિવાય સીધું સંકરણ sp3 થઈ શકે છે. પણ આની અંદર જે છે એ 4s માં ઇલેક્ટ્રોન છે માટે ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી જરૂરી બને છે. ત્યાર પછી 4s ખાલી થાય છે અને પછી 4s ની 1 અને 4p ની 3 કક્ષકોના સંમિશ્રણથી sp3 સંકરણ પછી રચાય છે, અને જેથી તેનો પણ આકાર તો અષ્ટફલકીય જ છે, પણ બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી તે પ્રતિચુંબકીય છે. એટલે બંને ચુંબકીય ગુણધર્મની દ્રષ્ટિએ તફાવત ધરાવે છે. આમાં બે યુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી માટે તે અનુચુંબકીય છે. આમાં બધા જ યુગ્મિત ઇલેક્ટ્રોન છે, અયુગ્મિત ઇલેક્ટ્રોન એક પણ નથી, માટે આ પ્રતિચુંબકીય છે. ચાલો બીજું એક ઉદાહરણ લઈએ છે. NiCN સાયનાઇડ લઈએ છે 4 ટાઈમ્સ 2-. ચલો આનું નામ શું થશે? તો ટેટ્રાસાયનાઇડો નિકલેટ 2. બરોબર. ચલો પછી બોલું ટેટ્રાસાયનાઇડો નિકલેટ 2. ચલો આમાં નિકલની ઓક્સિડેશન સ્થિતિ +2 મે કેવી રીતે ગણી? તો જો Z-2 છે, Z-2 બરાબર 1 વત્તા નંબર ઓફ લિગેન્ડ 4 ઇન્ટુ -1, એટલે આ બાજુ -4 હોય, આ બાજુ લાવો તમે તો આ બાજુ -2 હોવાથી બાકી રહેવાના +2, માટે આમાં પણ નિકલ +2 છે. ચલો એની રચના લખું છું, નિકલ +2. ચલો નિકલ +2 છે, તો એમાં આપણે નિકલનો પરમાણુય ક્રમાંક 28. નિકલ 2+ હોય તો 4s ના બે ગયા હોય તો 4s ખાલી થઈ જવાની, પણ 3D માં 8 ઇલેક્ટ્રોન હોવા માટે આપણે આ 3D ની 5 કક્ષકો દોરીએ છે પહેલા. ચલો આ 3D, આ 3D. ચલો પછી 4s ખાલી, તો આ 4s, અને પછી 4p ની 3 કક્ષકો પણ ખાલી, આ 4p.
હવે આપણે ઇલેક્ટ્રોનની વાત કરવી છે આપણે તો ઇલેક્ટ્રોનની વાત કરવા માટે આપણે નિકલ 2 પ્લસમાં 8 ઇલેક્ટ્રોન હોય એટલે જો આમ તો 1 2 3 4 5 6 7 અને 8 આ બેનો યુનિટ ઇલેક્ટ્રોન હોય 4s કક્ષક છે અને 4p કક્ષક છે ચલો આ બધી ખાલી છે હવે NiCN4 ટાઈમ્સ 2 જે છે એ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે પ્રાયોગિક રીતે સાબિત થયો છે કયો ગુણધર્મ બોલું છું ધ્યાન રાખજો પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે ચલો હવે જો આ પ્રતિચુંબકીય હોય તો તેના બંધારણમાં તમામ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવા જોઈએ હવે અહીંયા અત્યારે તો આ બે અયુગ્મિત છે માટે અર્થ એવો થયો કે ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી થશે ચાલો તો અહીંયા ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી થવાની માટે આ ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે ચલો આ ઇલેક્ટ્રોન અહીંયા આવી જતા 3d ની એક કક્ષક ખાલી થઈ જશે આ અહીંયા આવશે એટલે આ ખાલી થશે 3d ની એક કક્ષક ખાલી થશે માટે સંકરણ માટે ઉપલબ્ધ બનશે માટે 3d ની એક કક્ષક 4s ની એક કક્ષક અને ત્યારબાદ 4p ની બે કક્ષકો કારણ કે આપણે કુલ ટોટલ અહીંયા 4 સાયનાઇડ લિગેન્ડ એકદંતીય લિગેન્ડ જોડવાના છે 4 એકદંતીય લિગેન્ડ જોડવાના હોવાથી 4 કક્ષકો જ સંકરણમાં ભાગ લેતી હોવી જોઈએ એટલે હવે આ ઇલેક્ટ્રોન અહીંયા આવવાથી આ ખાલી થશે માટે 3d ની એક 4s ની એક અને પછી 4p ની બે જ કક્ષકોનો આપણે ઉપયોગ કરવો પડશે માટે એ સંકરણ કયું થયું કહેવાશે તો DsP2 સંકરણ કહેવાશે તો હવે આપણે DsP2 સંકરણ કહીશું આમાં DsP2 સંકરણ ચલો DsP2 સંકરણમાં આવું થવાનું એ આ ચલો આ 3d કક્ષકો જે છે 5 પૈકીની 4 કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભેગા થઈ જવાના 4 કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભેગા થઈ જવાના આ અહીંયા આવી જશે એટલે આ બે હતા યુગ્મિત યુગ્મિત આ અહીંયા આવી ગયું એટલે આ પણ યુગ્મિત માટે હવે પ્રતિચુંબકીય બનવાનું d ની એક કક્ષક ખાલી થઈ એ s ની એક અને p ની બે એમ 4 કક્ષકો વચ્ચે સંકરણ કરાવી દઈએ ચલો એ 4 કક્ષકો વચ્ચે સંકરણ કરાવીએ આ 4 કક્ષકો વચ્ચે સંકરણ કરાવી દીધું 4p ની એક કક્ષક બાકી રહી જશે આ 4p ની એક કક્ષક બહાર રાખીશું ચલો આ સંકરણ પામેલી કક્ષકો છે ચલો એક કક્ષકોમાં d ની એક કક્ષક હતી 3d ની એક 4s ની એક અને 4p ની બે માટે એ સંકરણને કહેવાશે DsP2 કયું સંકરણ કહેવાય તો DsP2 ચલો DsP2 સંકરણ થયું DsP2 સંકરણ થવાને કારણે તેની 4 કક્ષકો જે છે એ એક જ સમતલમાં સમતલીય રીતે ચોરસના કેન્દ્રથી 4 ખૂણાઓ તરફ ગોઠવાશે ચોરસના કેન્દ્રથી 4 ખૂણાઓ તરફ ગોઠવાશે હવે તેમાં 4 જે લિગેન્ડ છે એમના ઇલેક્ટ્રોન યુગ્મો આપી અને બંધન પામશે માટે બનતા સંકીર્ણનો આકાર કયો થવાનો સમતલીય ચોરસ તો હવે આપણે ત્રીજા સ્ટેપમાં જે લઈશું એ NiCN4 ટાઈમ્સ 2 પણ એ લો સ્પિન કહેવાશે ઇલેક્ટ્રોન ભેગા થયા એટલે નીચું બ્રહ્માંડ બરોબર લો સ્પિન ધરાવતું સંકીર્ણ કરીશું ચલો હવે આવું બધું આ રચનાની જેમ જ લખવાની તફાવત ક્યાં આવશે તો લિગેન્ડના ઇલેક્ટ્રોન સાથે બતાવવાના રહેશે આપણે ચલો આ તો દરેકમાં બે ઇલેક્ટ્રોન છે એમ જ બરોબર દરેકમાં બે ઇલેક્ટ્રોન છે એમ જ પણ અહીંયા આપણે હવે ફરીથી સંકરણવાળી કક્ષકો બતાવી દઈએ છે અને તેની અંદર જે છે એ ઇલેક્ટ્રોન જે છે
એ બતાવીએ છે, જે કોના છે લિગેન્ડના Cn માઈનસ છે એમના ઇલેક્ટ્રોન. આ ડેશ ડેશ દ્વારા બતાવું છું એ કોના ઇલેક્ટ્રોન કેવા છે Cn માઈનસ જે લિગેન્ડ છે 4 એ Cn માઈનસ લિગેન્ડના ઇલેક્ટ્રોન હવે બતાવીએ છે. ચલો અહીંયા સંકરણ કયું થયું છે તો dsp2, બરાબર. dsp2 સંકરણ થયેલું છે માટે હવે dsp2 સંકરણ થયેલું હોવાથી તેનો આકાર જે છે એ સમતલીય ચોરસ બને છે. બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે જુઓ, માટે કયો ગુણધર્મ ધરાવશે તો પ્રતિચુંબકીય. તો આ NiCN4 times 2 એ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. ચલો આપણે અહીંયા ચાર સવર્ગાંક દ્વારા જુદા જુદા ત્રણ ઉદાહરણો લીધા. ત્રણેયની અંદર આમ તો નિકલ છે, પણ આમાં નિકલ 2+ છે, આમાં નિકલ 2+ છે, જ્યારે આમાં નિકલ પરમાણુ સ્વરૂપે છે. ચલો બીજું આ જે છે અનુચુંબકીય છે, જ્યારે આ બંને જે છે પ્રતિચુંબકીય છે, બરોબર. આ બંને પ્રતિચુંબકીય છે. ચલો બીજું આ બેમાં sp3 સંકરણ થયેલું છે એટલે સમચતુષ્ફલક આકાર છે, જ્યારે આની અંદર dsp2 સંકરણ થયેલું છે માટે સમતલીય ચોરસ આકાર ધરાવે છે. તો આ રીતે ચાર સમર્ગાંકો હોય ત્યારે આકાર કહીએ તો બે ટાઈપના થવાના. જ્યારે sp3 સંકરણ થાય ત્યારે સમચતુષ્ફલકીય, dsp2 સંકરણ થાય ત્યારે સમતલીય ચોરસ. ગઈકાલે જે જોઈ ગયા હતા એ અષ્ટફલકીય જોયા હતા આપણે. તેની અંદર હંમેશા એક જ સરખો આકાર કયો તો અષ્ટફલકીય, પણ એમાં સંકરણ બે ટાઈપના પણ જોયા હતા આપણે. d2sp3 જે અંદરની બે ડી કક્ષકોનો ઉપયોગ કરે 3D કક્ષકોનો માટે d2sp3 કહેવાય. એ વખતે જે છે લો સ્પિન ધરાવતા સંકીર્ણો બનવાના અર્થ એવો થશે એ વખતે જે છે એ આંતર કક્ષકીય સંકીર્ણ રચાયું કહેવાશે અંદરની કક્ષકો હોવાથી. પણ જ્યારે sp3d2 સંકરણ થાય ત્યારે હાઈ સ્પિન ધરાવતું સંકીર્ણ બન્યું કહેવાશે. ત્યારે બહારની કક્ષકોનો ઉપયોગ કરે બાહ્ય કક્ષક સંકીર્ણ કહેવાશે. તો એ રીતની આ રચનાઓ બધી જ અગત્યની છે. ચલો તો આપણે આ વિવિધ થિયરીને આધારે સંયોજકતા બંધનવાદને આધારે કેટલાક વિવિધ સંકીર્ણ સંયોજનો જે છે એમના આપણે ચુંબકીય ગુણધર્મોને આધારે તેઓ કયો આકાર ધરાવતા હશે એ આપણે જોઈ ગયા છે, બરોબર. અહીંયા આપણે આ 4p કક્ષક એમને બતાવી હોય તો બતાવાશે. 4p ખાલી છે. ચલો હવે આપણે આવીએ છીએ જે આના અનુસંધાનમાં જ છે સવર્ગ સંયોજનોના ચુંબકીય ગુણધર્મો. આમ તો આપણે વિવિધ સંકીર્ણોની રચના જોઈ, બરોબર. એની ઉપર જ આધારિત જનરલ ચર્ચા છે. હવે સવર્ગ સંયોજનો ના ચુંબકીય ગુણધર્મો આપણે એવું જોઈ ગયા, જેમાં 6 સવર્ગાંક દ્વારા પણ જોયા ને 4 સવર્ગાંક દ્વારા પણ જોયા. કેટલાક અનુચુંબકીય સંયોજનો છે, કેટલાક પ્રતિચુંબકીય સંયોજનો છે. તો એ સવર્ગ સંયોજનોના ચુંબકીય ગુણધર્મોની ચર્ચા આપણે લઈએ છીએ. સવર્ગ સંયોજનો ના ચુંબકીય ગુણધર્મો. ચુંબકીય ગુણધર્મો ચલો હવે સવર્ગ સંયોજનોના ચુંબકીય ગુણધર્મો જે છે એને આધારે આપણે આમાં સંયોજકતા બંધનવાદમાં એવું જોઈ ગયા કે ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી થતી હશે કે નહીં થતી હોય, તેના આધારે કયું સંકરણ થતું હશે અને તેના આધારે આપણે કયો આકાર ધરાવતો હશે તે.
પણ હવે ખરેખર લેટેસ્ટ સાયન્સ એવું કહે છે કે કક્ષકો વચ્ચેના સંકરણ જેવું કંઈ થતું જ નથી, પણ તેમ છતાં તેમાં જે તરંગ સમીકરણો જે છે, લેટેસ્ટ વાત કરું છું, તરંગ સમીકરણો જે છે એની જે ગાણિતીય ફલશ્રુતિને આધારે આપણે આવા વિવિધ આકાર સમજાવી શકતા હોઈએ છીએ. હવે જ્યારે સવર્ગ સંયોજનોની અંદર d1 ઇલેક્ટ્રોન રચના હોય, હવે d1 ઇલેક્ટ્રોન રચના હોય એવું કહું તો એમાં Ti3+ આયન છે, માનો કે Ti3+. ચલો d2 ઇલેક્ટ્રોન રચના હોય તો એની અંદર V3+ આયન છે. ચલો પછી d2 ઇલેક્ટ્રોન રચના, d3 ઇલેક્ટ્રોન રચના હોય, દાખલા તરીકે Cr ક્રોમિયમ 3+. જો આ Ti3+ લઈએ આપણે તો એમાં d કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન હોય. કેમ? તો ટિટેનિયમનો પરમાણુય ક્રમાંક યાદ કરો, 22 એટલે મૂળ રચનામાં શું હોય તો Ar3d2 4s2 +3 બનાવો એટલે 4s ના બે ગયા હોય, 3d માંથી એક જાય એટલે 3d માં એક જ રહેશે, 3d માં એક. ચલો V વેનેડિયમ, સ્કેન્ડિયમ, ટિટેનિયમ પછી વેનેડિયમ આવે. વેનેડિયમ 23 પરમાણુ ક્રમાંક માટે એમાં Ar પછી શું હોય તો 3d 3 હોય અને 4s2 હોય. પણ આપણે વેનેડિયમ 3+ બનાવવો છે એટલે 4s માંથી બે ગયા હોય, 3d માંથી એક જાય એટલે 3d માં બાકી કેટલા રહે તો 2 એટલે 3d2 ઇલેક્ટ્રોન રચના. Cr3+ લઈએ, ક્રોમિયમ 24 પરમાણુ ક્રમાંક, એમાં યાદ કરી લો અનિયમિત ઇલેક્ટ્રોન રચના છે એટલે Ar3d5 4s1 હોય. પણ આપણે Cr3+ બનાવવો છે એટલે 4s નો એક ગયો, 3d માંથી બે ગયા હોય એટલે 3d માં 3 ઇલેક્ટ્રોન હોવાના. તો આમ જ્યારે d1 d2 કે d3 રચનાઓ હોય એટલે d3 સુધીની રચના હોય ત્યાં સુધીની વાત. હવે જોજો એને હું આ રીતે સમજાવું છું. d ની 5 કક્ષકો હું ખાલી પહેલા અહીંયા દોરું છું, આ 1 2 3 4 અને 5 આમ પણ કક્ષકો બતાવી શકાય. ચલો હવે આપણે આ 3d છે એવું લખી દઉં છું. 3d માં 1 ઇલેક્ટ્રોન હશે તો આવી રચના હશે, 2 ઇલેક્ટ્રોન હોય તો આવી રચના હશે અને 3d માં અહીંયા આપણે 3 ઇલેક્ટ્રોન સુધીની વાત અત્યારે કરી રહ્યા છે તો આવી રચના હશે. ચલો મેં ક્રમબદ્ધ ચેન્જ કર્યું છે, ધ્યાન રાખજો. Ti3+ માં એક જ ઇલેક્ટ્રોન હોય, V3+ માં બંને ઇલેક્ટ્રોન હોય, Cr3+ માં 3 ઇલેક્ટ્રોન હોય. પણ 3d ની બાકીની બે કક્ષકો તો ખાલી જ હશે. 3d ની બે કક્ષકો ખાલી છે માટે તે સંકરણ માટે સરળતાથી ઉપલબ્ધ બની શકે. અહીંયા કોઈ આપણે ઇલેક્ટ્રોન રચનામાં ફેરફાર કરવાની, પુનઃરચના કરવાની જરૂરિયાત ઊભી થશે નહીં. જેથી આવા સંકીર્ણ સંયોજનો જે હોય, આ આયનો ધરાવતા સંકીર્ણ સંયોજનો, તો તે સરળતાથી અન્યની બે 3d કક્ષક સંકરણમાં ભાગ લઈ શકશે. માટે અષ્ટફલકીય સંકીર્ણની વાત કરવી હોય તો એમાં d2sp3 સંકરણ શક્ય બનશે. જેથી જે ધાતુ આયન જે છે એની જે ચુંબકીય ચાકમાત્રા હોય એ અને જે સવર્ગ બને સંયોજન એની ચુંબકીય ચાકમાત્રા બંને સરખી થશે. પણ ક્યારે d માં વધુમાં વધુ 3 ઇલેક્ટ્રોન હોય ત્યારે, 3d કક્ષકમાં વધુમાં વધુ 3 ઇલેક્ટ્રોન હોય ત્યારે 3d ની બે કક્ષક ખાલી જ હોવાની, માટે ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી જરૂરી બનશે નહીં. જેથી આમાં જે સવર્ગ સંયોજનો હોય તેમની ચુંબકીય ચાકમાત્રા અને મૂળ ધાતુ આયનની ચુંબકીય ચાકમાત્રા એ બંનેના મૂલ્યો સરખા જ હોય છે. પરંતુ હવે જ્યારે d4 વાળી રચનાથી વાત કરીએ, d4 હોય
ચલો હવે D4 ની વાત કરું છું, ધ્યાન રાખજો. D4 ઇલેક્ટ્રોન રચના હોય એવાની, તો એમાં Mn3+ લઈએ છે. Mn3+. ચલો Mn3+ હોય તો મેંગેનીઝ 25. ચલો Mn25 તો 4s માંથી 2 ગયા હોય, 3d માંથી 1 ગયેલો હોય, Mn3+. ચલો તો એ વખતે અયુગ્મિક ઇલેક્ટ્રોન કેટલા છે? તો 4. બરોબર, 4 ઇલેક્ટ્રોન છે ડી કક્ષકમાં. તો ડી કક્ષકમાં 4 ઇલેક્ટ્રોનની વાત આપણે કરી રહ્યા છીએ. અર્થ એવો કરી રહ્યા છીએ, ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન? તો 4 ઇલેક્ટ્રોન. ડી કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન વાળી રચનાઓ ઉપર જઈ ગયા છે. હવે ધ્યાન રાખજો, તો ડી કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન માટે Cr આપણે Cr2+ લઈએ તો એમાં પણ આવું હોય. બરોબર, યાદ કરો, 4s માંથી 1 ગયો અને 3d માંથી 1 ગયો, એટલે Cr2+ અને Mn3+ બંનેમાં d માં 4 ઇલેક્ટ્રોન હોય. એ બંનેમાં, ચલો એ બંનેમાં d માં 4 હોય તો મૂળ રચનાની વાત કરું છું, પહેલા ધ્યાન રાખજો. તો એ આવું હોય. મૂળ રચનાની વાત કરું છું, આ રીતે કક્ષકો દોરું છું. હવે ચોરસ દ્વારા બતાવી શકાય. ચલો આમાં આ રીતની રચના હોય. હવે આ રચના જે છે એમાં અષ્ટફલકીય સંકીર્ણ બનાવવું હોય તો 3d ની 2 કક્ષકો ખાલી જોઈએ, પણ અહીંયા તો 3d ની એક જ કક્ષક ખાલી છે, માટે શક્ય નહીં બને. એટલે એનો અર્થ એવો થયો કે આમાં ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી જરૂરી બનશે. ચલો ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી થાય છે, આવું બને. હવે શું બને એ લખું છું. હવે આવું બને, આ ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા આવી જાય. આપણે આ 2 યુગ્મિક બની ગયા, પણ આ 2 અયુગ્મિક. ત્યારે આ 2 કક્ષકો ખાલી થઈ. જેમ પેલામાં 2 કક્ષકો પહેલથી જ ખાલી હતી, પણ અહીંયા પુનઃ ગોઠવણી થયા બાદ જે છે 2 કક્ષકો ખાલી થાય છે. માટે હવે તેમાં અષ્ટફલકીય સંકીર્ણ માટે 3d ની 2 પછી કઈ હોય? અહીંયા 4s હોય. આ 4s અને આ 4p ની 3. ચલો તો એ બધી કક્ષકો સંકરણનો ભાગ લઈ શકશે, તેથી d2sp3 સંકરણ દ્વારા અષ્ટફલકીય સંકીર્ણ રચાશે. પણ હવે એમાં જ્યારે ફક્ત ધાતુ આયન ધરાવતું સંયોજન હોય તો એનો ચુંબકીય ગુણધર્મ આ 4 ઇલેક્ટ્રોનને આભારી હોય, જ્યારે આમાં 2 અયુગ્મિક ઇલેક્ટ્રોન છે, એટલે ચુંબકીય ગુણધર્મ બદલાયો એવો અર્થ થશે આવા સંયોજનોમાં. પણ હવે આની અંદર પણ હવે હું ઉદાહરણ સહિત લઉં છું. જોજો, જ્યારે Mn સાથે આપણે આવું સંકીર્ણ રચીએ, MnCN4 times 2 ચાલો આ -1 સોરી MnCN4 times -1. તો હવે તેની અંદર Mn આપણે એને બદલે હું 6 સવર્ગાંક વાળાની વાત કરીશું આપણે, કારણ કે અહીંયા આપણે અષ્ટફલકીયની વાત કરી છે. એટલે MnCN6 ટાઈમ 3 કહેવાશે. 3 ચાલો હવે આમાં Mn3+ જ થઈ ગયું. જુઓ આ જે છે Mn3+ Cn-1 એવા 6 માટે એ આ રચના ધરાવતું હોય મૂળ સ્થિતિમાં. ચલો અહીંયા જે છે Cn- લિગેન્ડની હાજરીમાં આવી રચના થવાની. પછી ડાયરેક્ટ બોલું છું, જોજો તેના બંધારણમાં 2 અયુગ્મિક ઇલેક્ટ્રોન છે. અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા સાથે સ્પષ્ટ કરતો જાઉં છું. અયુગ્મિક ઇલેક્ટ્રોન 2. સંકરણ કયું થઈ જવાનું? D2sp3. ચલો કયો ગુણધર્મ ધરાવશે? તો અનુચુંબકીય. ચલો અનુચુંબકીય D2sp3 સંકરણ 2 અયુગ્મિક ઇલેક્ટ્રોન એવો અર્થ થયો. બરાબર. ચલો હવે એને બદલે આપણે આવું લઈએ છે, જોજો D5 વાળી રચના લઈએ છે. D5 વાળી રચનામાં કયા આયનો આવશે? તો એક તો Mn2+, Mn3+
3 ની બદલે 2 પ્લસ લઈએ તો d5 રચના હોય. ચલો એ ઉપરાંત બીજું લઈએ તો d5 વાળામાં fe3 પ્લસ હોય. d5 હોય આ બંનેમાં. ચલો d5 વાળી રચના લખીએ છે અહીંયા તો એમાં આ રીતે 5 કક્ષકો. d5 એટલે શરૂઆતમાં આ રીતે 5 આયુર્વેદ હોય. ચલો હવે એમાં આપણે પુનઃ ગોઠવણી કરીએ. પુનઃ ગોઠવણી કરીએ એટલે આવું બને. આપણે 3D ની બે કક્ષકો ખાલી જોઈએ છે તો આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે એટલે આ યુગ્મિક, બરોબર. આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે એટલે એ પણ યુગ્મિક. પણ હવે એક અયુગ્મિક જુઓ, અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે 1 કહીશું. અયુગ્મિક ઇલેક્ટ્રોન 1. ચલો કયો ગુણધર્મ તો એ પણ અનુચુંબકીય. ચલો એમાં પણ સંકરણ ડાયરેક્ટ કહી દઉં છું હવે d2sp3. ચલો અષ્ટફલકીય આકાર પણ d5 Mn2 Fe3 ચલો હવે એનું ઉદાહરણ લઈ લઈએ આપણે. ચલો એના ઉદાહરણનું હું Fe લઉં છું. માનો કે FeCN6 ટાઈમ અને અહીંયા લઉં છું 3 ચલો એટલે FeCN6 ટાઈમ 3 એટલે શું થઈ ગયું કહેવાય Fe3 હોય કે Mn2 હોય બંનેમાં સરખું થવાનું. જેમાં એક અયુગ્મિક ઇલેક્ટ્રોન છે. ચલો એને બદલે d6 હોય. d6 વાળી રચના લઈએ તો તેની અંદર જે છે Fe2 અને CO3 યાદ કરો Fe26 તો Fe2 હોય તો d માં 6 હોય. CO27 CO3 હોય ત્યારે પણ d માં 6 હોય. ચલો d માં 6 હોય એટલે આપણે આવી રચના મૂળ રચના પહેલા બતાવું છું તો આ 5 અને એક છઠ્ઠો ઇલેક્ટ્રોન, બરોબર. ચલો હવે એમાં પુનઃ ગોઠવણી કરાવીએ. આપણે તો બે d કક્ષકો ખાલી જોઈએ છે, 3D ની બે કક્ષકો ખાલી જોઈએ છે. ચલો 3D ની બે કક્ષકો ખાલી રાખવી હોય તો આવું થાય. ચલો હવે આ ટોટલ 6 ઇલેક્ટ્રોન છે તો 2 2 એટલે એનો અર્થ એવો થયો હવે જો આ બે 3D ની ખાલી થઈ એટલે સંકરણ તો d2sp3 થવાનું, આકાર અષ્ટફલકીય થવાનું. પણ હવે આમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિક એટલે અયુગ્મિક ઇલેક્ટ્રોન કેટલા કહેવાશે તો 0. અયુગ્મિક ઇલેક્ટ્રોન 0 માટે કયો બની ગયો પ્રતિચુંબકીય. તો આ પ્રતિચુંબકીય છે d2sp3 સંકરણ. જો આ બંનેમાં અયુગ્મિક ઇલેક્ટ્રોન રહે છે એટલે અનુચુંબકીય છે. પણ આમાં અયુગ્મિક ઇલેક્ટ્રોન જે છે 0 થઈ ગયા માટે પ્રતિચુંબકીય. આ દરેકમાં શું કર્યું આપણે 3D ની બે કક્ષકો ખાલી આપણે ઉપલબ્ધ જોઈએ છે માટે દરેકમાં ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી કરાવી છે. જેને કારણે 3D ની બે કક્ષકો ખાલી થતા તે સંકરણમાં ભાગ લઈ શકશે માટે અષ્ટફલકીય સંકીર્ણમાં d2sp3 સંકરણ રચાઈ શકશે. પણ દરેકમાં અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એ પુનઃરચનાને કારણે બદલાય છે જેની ચુંબકીય ગુણધર્મ એવો બનશે. એટલે એમાં શું થવાનું જે મૂળ આયન હોય એનો જે ચુંબકીય ગુણધર્મ હોય તેને બદલે જ્યારે સંકીર્ણ રચાય ત્યારે એનો ચુંબકીય ગુણધર્મ બદલાઈ જશે. સંકીર્ણ રચાય ત્યારે એનો ચુંબકીય ગુણધર્મ બદલાઈ જશે. જેમ કે આની અંદર વિચારીએ આપણે તો CO સાથે હું ઓક્ઝેલેટ આયન જોડી દઉં છું. CO C2O4 thrice અને 3 તો આમાં પણ મેં CO3 લીધું છે. આ 3 ગુણા 6 એટલે 3 છે. CO3 આ રચના હોય. આવું પુનઃ ગોઠવણી થવાની. અયુગ્મિક ઇલેક્ટ્રોન ને 0 માટે પ્રતિચુંબકીય, બરોબર. d2sp3 સંકરણ. પણ આ બધામાં આપણે જો આવા સંકીર્ણ રચીએ જોજો હવે MnCl6 ટાઈમ અને ઉપર વિભાગ 3 લઈએ છે. ચલો 3 એટલે Mn શું થવાનું +3. Mn +3 એટલે એનો અર્થ એવો થયો કે આવી રચના હોય એમાં. ચલો હવે એમાં એ રચનામાં કોઈ ફેરફાર નથી થતો એમાં. ચલો એ રચના એમને જ રહેશે એટલે 4 અયુગ્મિક ઇલેક્ટ્રોન એમને જ રહેશે. ત્યારે 3D ની બે કક્ષક સંકરણ માટે ઉપલબ્ધ નથી. આપણે તો 6 કક્ષકો વચ્ચે સંકરણ કરાવવું એટલે એનો અર્થ એવો થયો કે 3D ની
ન ઉપલબ્ધ હોય તો 4D ની બે કક્ષકો આવે એ વખતે ડાયરેક્ટ બોલું છું જોજો કયું સંકરણ થવાનું તો હવે સંકરણ બદલાઈ જશે sp3d2 સંકરણ ચાલો sp3d2 સંકરણ થશે એમાં ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણીની જરૂરિયાત રહેશે નહીં આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 4 માટે જે Mn3+ આયનમાં જે રચના છે એમાં જે ચુંબકીય ગુણધર્મ હોય તે જ MnCl6 3- માં જોવા મળશે બદલાશે નહીં જ્યારે આની અંદર શું થઈ જાય આવું હોય ત્યારે આવું બનવાથી ચુંબકીય ગુણધર્મ જે છે ચુંબકીય લાક્ષણિકતા જે છે એમાં ફેરફાર થશે બરોબર એટલે આ સંકીર્ણ અને આ સંકીર્ણમાં એ તફાવત થયો અર્થ એવો થશે ચલો એ જ રીતે આપણે આવું લઈએ FeF6 ટાઈપ 3- ચલો FeF6 કેમ 3- એટલે Fe3+ મેળવી ચલો Fe3+ એટલે આ રચના Fe3+ ચલો Fe3+ હોય ત્યારે D માં 5 ઇલેક્ટ્રોન હશે ચલો આમાં પણ હવે જો સંકરણ માટે 3D કક્ષક ઉપલબ્ધ નથી માટે એમાં પણ સંકરણ કયું થવાનું તો sp3d2 ચલો sp3d2 એમાં 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે હું અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન સીધા લખી દઉં અયુગ્મિત ઇલેક્ટ્રોન તો આ 4 જ્યારે આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન 5 હોય તો sp3d2 સંકરણ અને છેલ્લું ઉદાહરણ છે COF6 ટાઈમ 3- છે માનો કે ચલો આની અંદર CO3+ લીધું આપણે એવું કહેવા છે CO3+ એટલે આ રચના હોવાની CO3+. ચલો CO3+ માં આવું હોય આ બે ઇલેક્ટ્રોન હોવાના આ એક જો આમાં પણ સંકરણ માટે 3D કક્ષક ઉપલબ્ધ નથી માટે સંકરણ હવે 4D કક્ષકોનો યુઝ થાય આ બધામાં બાહ્ય કક્ષક સંકીર્ણ છે બાહ્ય કક્ષક સંકીર્ણ કહેવાશે બાહ્ય કક્ષક સંકીર્ણ છે આઉટર ઓર્બિટલ્સ સંયોજનો છે એ બધા હાઈ સ્પિન વાળા સંકીર્ણ હોય એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન આમાં પણ પાછા આવે 1 2 3 અને 4 આ તો યુગ્મિત થઈ ગયા કહેવાશે એટલે 1 2 3 અને 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ એ હાઈ સ્પિન ધરાવતું સંકીર્ણ કહેવાશે કારણ કે આની સરખામણી આપણે આની સાથે કરાવી છે જુઓ એમાં બધા જ ઇલેક્ટ્રોન શું થઈ જતા હતા યુગ્મિત અયુગ્મિત ઇલેક્ટ્રોન શૂન્ય જ્યારે આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન 4 તો આ sp3d2 એટલે બાહ્ય કક્ષક સંકીર્ણમાં જે રચનાઓ બને છે તેમાં મૂળ ધાતુ આયન અને એમાંથી સંકીર્ણ રચાય ત્યારે ચુંબકીય ગુણધર્મ બદલાતો નથી તેનો તે જ રહેશે પણ જ્યારે અંદરની બે ડી કક્ષકો સંકરણ માટે જરૂરી બને છે ત્યારે આંતરકક્ષક સંકીર્ણ રચાય આંતરકક્ષકીય સંકીર્ણ રચાય ત્યારે આંતરકક્ષીય બને ત્યારે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાઈ જાય છે જેને કારણે મૂળ ધાતુ આયનના જે ચુંબકીય ગુણધર્મ હોય તેમાં અને જે સંકીર્ણ હોય એના ચુંબકીય ગુણધર્મોમાં તફાવત જોવા મળતો હોય તો મિત્રો આ સમજીને વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનું આજે આટલે